બધાને જય શ્રી કૃષ્ણ। દેવસૈની એકાદશીને દિવસે આ શુભ વસ્તુઓ ઘરે લાવો, રાતોરાત ગરીબી દૂર થશે। હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે। આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દર મહિને શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે। તેને દેવસૈની એકાદશી કહે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે પૂજા, ઉપવાસ અને દાન કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે। આ દિવસે ચાતુર્માસ શરૂ થાય છે અને ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે। આ સમયગાળા દરમિયાન મહાદેવ બ્રહ્માંડનું સંચાલન કરે છે। આ વર્ષે દેવસૈની એકાદશીનું વ્રત 6 જુલાઈ 2025 અને રવિવારના રોજ રાખવામાં આવશે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। તો ચાલો જાણીએ આ ખાસ વસ્તુઓ વિશે। દક્ષિણાવર્તી શંખ। દેવસૈની એકાદશીને દિવસે દક્ષિણાવર્તી શંખ ઘરે લાવો અને તેની યોગ્ય રીતે પૂજા કરો। આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે। કામધેનુ ગાય। શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયને અત્યંત શુભ માનવામાં આવે છે। આ ખાસ દિવસે તેને ઘરે લાવવાથી પરિવારમાં ખુશી રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે। એકાક્ષી નાળિયેર। એકાક્ષી નાળિયેરને માં લક્ષ્મી અને શ્રી હરિનું પ્રતીક માનવામાં આવે છે। દેવસૈની એકાદશીને દિવસે એકાક્ષી નાળિયેરને ઘરે લાવો અને પૂજા કર્યા પછી તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। એકાક્ષી નાળિયેર, દક્ષિણાવર્તી શંખ તેમજ કામધેનુ ગાયની મૂર્તિના પ્રોડક્ટ અમે આ વિડીયોમાં ટેગ કર્યા છે, જે તમે ઓનલાઈન ખરીદી શકો છો। ચેનલ નામ નીચે એકાદશીને દિવસે રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે તે વિડીયો એડ કરેલો છે, તે જરૂર જુઓ। આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો।